નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી ધોરણ 12 માટે પાઠ નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ તે પાઠનો અભ્યાસ કરેલ હતો અને તે પાઠના અભ્યાસ દ્વારા આપણે ક્લાસનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે શીખી ગયા. હવે પાઠ નંબર 9 આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. પાઠ નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. તો દોસ્તો, આ પાઠના માધ્યમથી આપણે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કરતા શીખવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ એરેનો ઉપયોગ થાય, સ્ટ્રિંગનો કેવી રીતે ઉપયોગ થાય, અને આ બધી જ જે કાંઈ પણ ચર્ચા આપણે કરવાના છે તે પ્રોગ્રામિંગ લેવલની છે. અને જે જાવાસ્ક્રિપ્ટ આપણે બનાવી છે તે પણ એક પ્રોગ્રામિંગનો જ ભાગ છે. બીજું મિત્રો કે કોઈ પણ કોમ્પ્યુટરની અંદર જ્યારે જો આપણે એમ વાત કરીએ કે ભાઈ પ્રોગ્રામિંગ ક્ષેત્રની, તો એમાં સી લેંગ્વેજ, સી પ્લસ પ્લસ, જાવા, વીબી, ફોક્સપ્રો, આ બધા બહુ જ એમ કે કેવું હોય તો એમ કહી શકાય કે અતિ મહત્વની પ્રોગ્રામિંગ ભાષાઓ છે. એટલે આપણે આપણા અભ્યાસક્રમમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ કરતા શીખવાનું છે. તો અહીંયા પાઠનું મુદ્દો જ આપણને એવું સૂચવે છે કે ભાઈ એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કરતા આપણે પ્રોગ્રામિંગમાં શીખવાનું છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલા એરે એટલે શું તે આપણે શીખીએ. એરેનો પરિચય, મુદ્દા નંબર 9.1. તો મિત્રો, મૂળભૂત પ્રકારના ચલ એટલે કે વેરિયેબલમાં એક સમયે ફક્ત એક જ માહિતી રાખી શકાય છે. દાખલા તરીકે આપણે ઇન્ટીજર કરીને માર્ક્સ લખીએ તો આ પ્રકારના ચલને અદિશ ચલ કે સ્કેલર વેરિયેબલ કહેવાય, બરોબર, કે જેમાં ફક્ત એક સમયે એક જ માહિતી રાખી શકાય, તેને અદિશ ચલ કહેવાય અથવા તો સ્કેલર વેરિયેબલ કહેવાય. અને જે ચલનો ઉપયોગ એક કરતા વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ કરવા માટે થાય તેને કમ્પોઝિટ ડેટા પ્રકાર કહેવાય. દાખલા તરીકે અહીંયા કમ્પોઝિટ ડેટા પ્રકારમાં એરે અને સ્ટ્રિંગ આ બે છે તે કમ્પોઝિટ પ્રકારના ડેટા પ્રકાર છે, બરોબર. એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરે. એટલે એરે જે છે એ સદિશ એટલે કે વેક્ટર, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ અને અન્ય બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ને ત્યારે એરેનો ઉપયોગ થાય છે, એરે ઉપયોગી બને. એરેના તમામ ઘટકો મેમરીમાં એકસાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે અને એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલ સૂચક સ્થાનાંક એટલે કે ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક શબ્દ આવશે ઇન્ડેક્સ. એ ઇન્ડેક્સ શબ્દનો ઉપયોગ કરીને આપણે જે પ્રોગ્રામ બનાવશું એમાં ચોક્કસ સ્થાનાંક આપેલું હશે કે આપણે કયા સ્થાનાંકનો શબ્દ આપણે શોધવા માંગીએ છીએ અથવા જે અંક આપણે લખેલો છે તે કયા સ્થાનાંક ઉપર છે તે આપણને જણાવશે. તો મિત્રો, એરે બનાવવા માટેના પગલા એટલે કે સ્ટેપ અહીંયા આપણને આપેલા છે કે એરે જો આપણે બનાવવો હોય તો કેટલા સ્ટેપ અનુસરવા પડે. સૌથી પહેલા તો જેમ ઇન્ટીજર આપણે ઘોષિત કરતા વેરિયેબલ એ રીતે
એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવાનો થાય. પછી બીજું એનું સ્ટેપ આવે એરે ઓબ્જેક્ટની રચના કરવાની થાય. એરે ઓબ્જેક્ટ બે રીતથી બનાવી શકાય છે, જેમાં પેલું છે કે ન્યૂ પ્રક્રિયક વાપરીને અને તેનું કદ જણાવીને એરે આપણે બનાવી શકીએ. જેમ કે ઇન્ટીજર માર્ક્સ છે ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. તો આપણે ઇન્ટીજર તો ઘોષિત કર્યો અને એનું કદ પણ આપણે જણાવ્યું. જ્યારે સીધે સીધા એરેના ઘટકને પ્રારંભિક કિંમત આપીને જ આપણે ઘોષિત કરી શકીએ. જેમ કે ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 90 અલ્પવિરામ 60 અલ્પવિરામ 70 અલ્પવિરામ 50 ને 40. આ રીતે પણ આપણે એરે ઘોષિત કરી શકીએ છીએ. હવે મિત્રો મુદ્દા નંબર 9.2 એક પરિમાણીય એરે 1D એરે. તો એ કઈ રીતે થશે અને એનું ઉદાહરણ અને એની સ્ક્રિપ્ટ પણ આપણે જોવાની થશે. બરોબર, જે કંઈ પણ આપણને પાઠમાં આપેલું છે તે મુજબ આપણે આગળ વધીએ. તો એક અથવા વધારે અદિશ ચલ એટલે કે સ્કેલર વેરિયેબલના સમૂહને એક પરિમાણીય એરે અથવા તો વેક્ટર કહેવાય છે. દાખલા તરીકે અહીંયા માર્ક્સ કૌંસમાં ચોરસ કૌંસમાં 5 આપેલા છે, એ એરે છે. બરોબર, અહીં આપણે માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 અને માર્ક્સ 5 ને અલગ અલગ ઘોષિત કરવાને બદલે સીધું જ આપણે માર્ક્સ 5 એરે તરીકે ઘોષિત કરી શકીએ છીએ. એમાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી આપણને આપેલી છે. એરેના નામ પછી અથવા તો ડેટા પ્રકાર પછી આપણે વાપરીએ છીએ તો તે વ્યવસ્થિત રીતે પ્રોગ્રામ રન થાય. એરે ઘોષિત કરવાની વાક્ય રચના આપણને નીચે મુજબ આપેલી છે, જેમાં ડેટા ટાઈપ આપણે રાખવો હોય તે રાખી શકાય. ઇન્ટીજર આ તે જે કાંઈ પણ ડબલ અને ફ્લોટનો ઉપયોગ તમને બધાને ખબર છે કે મોટા ભાગે ડબલ અને ફ્લોટનો ઉપયોગ અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે આપણે કરતા હોય. તો અહીંયા ડેટા ટાઈપમાં તમે કોઈ પણ ડેટા ટાઈપ ઇન્ટીજર રાખી દો, ડબલ રાખો, ફ્લોટ રાખો, જે રાખો તે. અને એરેનું નામ તમે માર્ક્સ હમણાં આપણે રાખ્યું તો એ મુજબ રાખી દો માર્ક્સ, અને કાઉન્સમાં તમે 5 કે જે કાંઈ આપો તે આપી શકો છો. તો અહીંયા તમને આપેલું છે ઇન્ટીજર માર્ક્સ 5. બરોબર છે, અને અહીંયા નીચે માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. એટલે કે અહીંયા ડિક્લેર એરે કરી દીધું છે, એરે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો અને અહીંયા ક્રિએટ કર્યો, બીજા વાક્યમાં ક્રિએટ કરેલ છે. તો એરે ઘોષિત કરવાની વૈકલ્પિક રીત એટલે કે ઓપ્શનલ જે રીત છે તે આ મુજબ છે કે ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર ચોરસ કૌંસમાં 5 અથવા ઇન્ટીજર ચોરસ કૌંસ માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. આ બંને રીતે તમે એરે ઘોષિત કરો તો ચાલે. અહીં એરેનું નામ છે એ ફિક્સ છે કે માર્ક્સ આપેલું છે અને તે 5 સંખ્યાનો સંગ્રહ જ્યાં સુધી થશે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. 5 આપેલું છે એટલે 5, જો 4 આપ્યું હોત તો 4 થાત. બરોબર, એ રીતે ઇન્ટીજર ડેટા પ્રકારની અપૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વાપરે છે. આથી માર્ક્સ એરે માટે સળંગ 5 ગુણ્યા 4 એટલે કે 20 બાઇટની જરૂર પડે. 20 બાઇટ જેટલી જગ્યા છે એ વાપરશે કિંમત સ્ટોર કરવા માટે. હવે આકૃતિ 9.1 માં દર્શાવ્યા પ્રમાણે એરેના નામ પછી મોટા કૌંસની એટલે કે ચોરસની અંદર ઇન્ડેક્સ અથવા તો સબસ્ક્રિપ્ટ નો ઉપયોગ થાય છે. સબસ્ક્રિપ્ટ એરેમાં ઘટકનું સ્થાન દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા માર્ક્સ ચોરસ કૌંસમાં 3. બરોબર છે, તો ઇન્ડેક્સની એટલે કે સબસ્ક્રિપ્ટની કિંમત 0 થી શરૂ થાય છે અને આગળ એમ વધે છે. તો અહીંયા ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસમાં કાંઈ નથી ઇક્વલ ટુ 90 60 70 65 80. આ રીતે આપણને છગડીયો કૌંસનો ઉપયોગ કર્યો છે. અને અહીંયા પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ વાક્યની અંદર તમને સુધારો કરવાનું જરૂર લાગે. બરોબર,
તમારા પુસ્તકમાં કદાચ નવી આવૃત્તિ હોય ને સુધારો થઈને આવ્યો હોય તો ઠીક છે, નહીતર કરી લેજો. જો અહીંયા શરૂઆત થાય છે છગડિયા કૌંસથી પણ પૂર્ણ થાય છે ગોળ કૌંસ. તો એ ગોળ કૌંસ નહીં આવે પણ અહીંયા પણ છગડીયો કૌંસ જ આવે. અહીંયા ગોળ કૌંસ આવે નહીં. બરોબર, એ એક ભૂલ છે. તો જરાક ધ્યાને આવે એટલા માટે આપણે અહીંયા છગડિયા કૌંસની રચના કરવાનો પ્રયત્ન કરીએ. બસ આ રીતે રચના કરી નાખીએ આપણે. તો માર્ક્સ જે છે એ રેફરન્સ વેરિયેબલ છે. પછી રેફરન્સ વેરિયેબલમાંથી જ્યારે એલિમેન્ટ રેફરન્સમાં જાય તો માર્ક્સ જ આપેલું છે, તો 0 થી શરૂ થઈને 4 સુધી લંબાઈ જશે. એટલે કે આપણે 5 આપેલા છે એ પણ ધ્યાન રાખવાનું. બરોબર, તો 0, 1, 2, 3 ને 4. પછી અહીંયા આપણને આપેલા છે ને, જો અહીં બતાવ્યા છે 0 માં 90, 60, 70, 65 ને 80. અને એરે ઇન્ડેક્સ 0 થી ને ચાલુ થશે. એટલે 0, 1, 2, 3 ને 4. એટલે જો ચોથા સ્થાનનું તમને કોઈ એમ કે ચોથા સ્થાને એરે કન્ટેન્ટ કઈ આવેલી છે તો 80 આવે. ત્રીજે સ્થાનનું ગોતવાનું કહે તો 65 આવે એરે ઇન્ડેક્સમાં. એ રીતે તમને આન્સર બતાવે. તો આકૃતિ 9.1 માં એરે માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0 થી 4 છે. અહીં માર્ક્સ 0 એરેના પ્રથમ ઘટકનો નિર્દેશ કરે છે અને માર્ક્સ 4 એ છેલ્લા ઘટકનો નિર્દેશ કરે છે. ત્યાર પછીનું પેજ જોઈએ મિત્રો. એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ ચલ એટલે કે રેફરન્સ વેરિયેબલ છે. તે મેમરીના એક સ્થાનાંકનો રેફરન્સ ધરાવે છે જ્યારે એરેના ઘટકનો સંગ્રહ થયેલો છે. બરોબર, જ્યાં એરેના ઘટકનો સંગ્રહ થયેલો છે ત્યાં સ્થાનાંકનો રેફરન્સ ધરાવે. તો અહીંયા આપણને આકૃતિ 9.2 માં જાવા પ્રોગ્રામમાં એરેના ઉપયોગનું ઉદાહરણ દર્શાવતો આપણને એક પ્રોગ્રામ દર્શાવેલો છે. સાવ નાનો એવો પ્રોગ્રામ છે. તમે અહીંયા એની સ્ક્રિપ્ટ જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સ્ક્રિપ્ટ છે તે ઓલરેડી મેં લખીને રાખેલી છે. એટલે તમને પણ સમયનો બચાવ થાય. તમારો ઓલું હું સ્ક્રિપ્ટ લખું તમને બતાવું ને પછી પ્રોગ્રામ આપણે રન કરીએ એટલે થોડો સમય વેસ્ટ થાય એવું મને લાગે. કારણ કે આમાં આપેલી છે એ જ સ્ક્રિપ્ટ આપણે તો લખવાની છે. જો અંદર કઈ સુધારો વધારો હોય તો હું તમને કરાવું સુધારો, પણ એવું છે નહીં. બરોબર, તો ચાલો આપણે પેલી જે સ્ક્રિપ્ટ છે તેને રન કરીએ, જેનું નામ છે એરે ઓબ્જેક્ટના ઘટકોને પૂર્વ નિર્ધારિત કિંમતો પ્રારંભિક કિંમત તરીકે આપે છે. બરોબર, તો ચાલો જોઈએ. આપણે અહીંયા આપણને આ સ્ક્રિપ્ટ આપેલી છે, સેમ ઈ જ સ્ક્રિપ્ટ છે. તો અહીંયા કેવું થાય છે અને આન્સર કેવી રીતે આવે છે એ આપણે કમ્પાઇલ કર્યા પછી જ વ્યવસ્થિત આપણને ખબર પડશે. તો પહેલા આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરશું અને પછી એને રન કરશું. જ્યારે રન કરીએ છીએ ત્યારે આપણને પ્રોગ્રામ તો અહીં બતાવે છે મિત્રો, પણ આપણે એને થોડીક જો સાઈઝ મોટી કરી દઈએ તો તમને વ્યવસ્થિત ધ્યાનમાં આવે આઉટપુટ કેવું મળે છે. તો જો એ શું કરે છે, સૌથી પહેલા તો મિત્રો આ સ્ક્રિપ્ટ હું તમને સમજાવી દઉં કે મેં તમને અગાઉ પણ કીધું હતું કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જેમાં હશે તે મુખ્ય ક્લાસ ગણાશે. એટલે તે એરે 1 ની અંદર છે અત્યારે. તો આ એરે 1 છે ને, આ નામ જ તમે સેવ કરશો ને, આ નામથી ને તમારે ફાઇલ સેવ કરવી પડે. જ્યારે તમે ફાઇલમાં જાવ ને સેવ એઝમાં, ત્યારે તમારે અહીંયા array1.java આપવું પડે. જો આ રીતે લખેલું છે array1.java, ઈ નામથી ને તમારે સેવ કરવી પડે. અત્યારે સેવ જ છે એટલે કાંઈ સેવ કરવાની જરૂર નથી. જો તમે બીજા કોઈ નામથી સેવ કરશો ફાઇલ તો આન્સર નહીં આવે. તમારું આખી સ્ક્રિપ્ટ તમારી લખેલી સાચી હશે ને તોય તમને જવાબ નહીં મળે. એટલે ખાસ એ વાતની કાળજી રાખવાની. પછી અહીંયા આપણને મેઇન ક્લાસ આપણે ડિફાઇન કરેલો છે. ત્યાર પછી ઇન્ટીજર આપણે ધારેલો છે માર્ક્સ, પણ એની અંદર કોઈ કિંમત નથી નાખેલી. કિંમત નાખેલી છે હવે આપણે, આ ખાલી ધારેલો છે અને આ ક્રિએટ કરેલો છે. બરોબર, એટલે આ ઇન્ટીજર માર્ક્સ નામનું આપણે એક ઇન્ટીજર ધારી લીધો.
પછી માર્ક્સને આપણે ન્યૂ ઇન્ટીજર કરીને 7 એટલે 7 એની કિંમત આપી દીધી અને શું કર્યું તો કે જે i છે ઇન્ટીજર i એને ઇક્વલ ટુ 0 છે પણ i લેસ ધેન 7 એટલે કે 7 થી જ્યાં સુધી i નાનો છે ત્યાં સુધી એમાં એક 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 પ્લસ થતું જવું જોઈએ i પ્લસ પ્લસ એટલે કે i ની અંદર એક પ્લસ થશે બરોબર અને અહીંયા એને પ્રિન્ટ લાઈન આ લાઈન પ્રિન્ટ કરવાની કીધી છે કે માર્ક્સ i ઇઝ જે કાંઈ પણ માર્ક્સ i માં આવશે ઈ કયો માર્ક્સ i આવશે તો કે અહીંયા તમે જ્યાં સુધી 7 થી મોટી સંખ્યા નહીં થાય મતલબ કે 7 થી નાની રહેશે ત્યાં સુધી આગળ વધશે એટલે આમ જોવા જાય તો જો 0 થી ચાલુ થાય એટલે 6 સુધી પૂરું થઈ ગયું એટલે આપણો આન્સર આ રીતે પૂરો થાય છે અને છેલ્લે જેટલા કાઉન્સ પૂરા ચાલુ કર્યા હોય એટલા પૂરા કરી દીધેલા છે બરોબર તો આ સ્ક્રિપ્ટ આવી રીતે બને છે અને એનો ચોક્કસ તમને આન્સર આવી રીતે જોવા મળે છે કે ભાઈ માર્ક્સ છે એ 0 1 2 3 4 5 અને 6 7 એટલા માટે નો આવ્યું કે 7 લેસ ધેન i આપેલું છે જો i છે એ 7 કરતા ઓછા હોય ત્યાં સુધી નહીતર જો 7 થી વધારે હોત તો આગળ પણ આપણને બતાવત ત્યાર પછી આગળ જોઈએ આપણે અહીં આપણને એક નોંધ આપેલી છે મિત્રો શું છે નોંધમાં તો કે નાનું જ રાખીએ અહીંયા આપણને જોવા મળે કે ભાઈ એરે ઘોષિત કરતા સમયે 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો છગડીયા કૌંસમાં અલ્પવિરામ વડે અલગ પાડેલી કિંમતો વડે આપી શકાય છે દાખલા તરીકે જો આપણે અગાઉથી જ કિંમત નક્કી કરેલી હોત તો આવી રીતે ઇન્ટીજર માર્ક્સ ચોરસ કૌંસ પૂરો થઈ જાય એમાં કાંઈ નથી લખેલું પણ ઇક્વલ ટુ કરીને છગડીયા કૌંસમાં 90 70 80 અથવા ઇન્ટીજર ચોરસ કૌંસ પછી માર્ક્સ ઇક્વલ ટુ 90 70 80 આ રીતે તમે આપો તો પણ ચાલે 1D એરેની વાત છે બરોબર અહીંયા તો આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરેલો નથી જો કરવા માંગીએ તો એ રીતે પણ આપણે કરી શકીએ છીએ ત્યાર પછી જોઈએ અહીંયા આકૃતિ 9.3 માં આપેલો એક જાવાનો કોડ છે કે જે એરે બનાવવા માટે તેમજ તેના ઘટકોની પ્રારંભિક કિંમત આપવા માટેની અલગ અલગ રીત આપણને દર્શાવેલી છે કઈ કઈ રીતે આપણને એરે ઘોષિત કરવા દે છે અને કઈ કઈ રીતે આપણે એને લખી શકીએ છીએ બરોબર એ આપણને અહીં બતાવેલું છે તો ચાલો હવે આપણે જોઈએ સૌથી પહેલા મિત્રો યાદ રાખો કે આપણા પ્રોગ્રામ બીજો જે છે એરે 2 વાળો એ ઓલરેડી અહીંયા તમને અહીંયાની સ્ક્રિપ્ટ જોવા મળે છે થોડુંક સ્ક્રીનશોટ જોવામાં તમને તકલીફ પડશે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કારણ કે એના જે અમુક અક્ષર છે સ્કેન કરેલા હોવાને લીધે આછા આવશે તો એ તમારી પુસ્તકમાં તમને વ્યવસ્થિત દેખાતા જ હશે તો જ્યારે પણ આપણે વિડીયો જોઈએ અથવા જ્યારે પ્રેક્ટિકલ કરીએ તો આપણે ચોક્કસપણે કોમ્પ્યુટર સ્ક્રીનની સાથે સાથે મોબાઈલની સ્ક્રીન સાથે સાથે આપણે પુસ્તક ભેગું રાખીએ બરોબર તો અહીંયા આપેલી સ્ક્રિપ્ટ તમને સમજાવી દઉં છું કે ક્લાસ જે છે એરે 2 નામથી ઘોષિત કરવામાં આવેલો છે અને એ મેઇન ક્લાસ છે બરોબર એ આપણને દેખાય છે પછી બીજું મિત્રો અહીંયા જે આપેલું આઉટપુટ છે એની અત્યારે જરૂર નથી તો અહીંથી ટૂલ્સમાંથી આપણે ક્લિયર આઉટપુટ કરી શકીએ તો જવાબ જ્યાં જે કંઈ પણ આઉટપુટ હોય એ જતું રહે હવે વાત છે મિત્રો કે પેલો ઇન્ટીજર આપણે ઘોષિત કરેલ છે માર્ક્સ 1 એને આપણે 3 આપેલા છે પછી માર્ક્સ 2 ને પણ 3 આપેલા છે અને માર્ક્સ 3 ને પણ 3 કિંમત આપેલી છે બરોબર પછી 4 ને બાય ડિફોલ્ટ જો આપણે અહીંયા જ ઉદાહરણ જોયેલું હતું આ ઉદાહરણ જોયેલું હતું એ મુજબ આપણે છગડીયા કૌંસમાં પહેલેથી એને કિંમત આપી દીધી છે જો છે માર્ક્સ 4 અને 5 ને બંને કિંમત આપેલી છે પણ અહીંયા કોઈ કિંમત આપણે આપેલી નથી બરોબર 3 આવશે ખરા પણ કેવા આવશે તો કે બ્લેન્ક આવશે કેવી રીતે બ્લેન્ક આવી શકશે તો જોઈએ જો હું તમને સમજાવું કે જ્યારે આ લાઈન પ્રિન્ટ થશે એરે માર્ક્સ 1 તો અહીંયા ટી નો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો અહીં ટી નો ઉપયોગ કર્યો છે તો ટી મીન્સ ટેબ તો જે કિંમત દર્શાવશે ને એમાં ટેબ દ્વારા ટેબનો ઉપયોગ શું થાય મિત્રો કોમ્પ્યુટરના કીબોર્ડમાં ટેબનો ઉપયોગ થાય એક સાથે 5 સ્પેસ છોડવા માટે બરોબર તમે સ્પેસ આપો તો ખાલી એક જ અક્ષરની જગ્યા છૂટે જ્યારે તમે ટેબ આપો ને તો 5 અક્ષરની જગ્યા છૂટે
બરોબર. તો અહીંયા ટેબનો ઉપયોગ કર્યો છે, લાઈન પૂરી થાય ને પછી તરત. એટલે ટેબ આપશે ને એટલે એનાથી થશે શું, તો કે ડિસ્પ્લે થશે. શું ડિસ્પ્લે થશે, માર્ક 1 ની કિંમત. પણ માર્ક 1 ની કિંમત શું છે, 3. મીન્સ કે માર્ક 1 માં કાંઈ નથી, જો અહીંયા બ્લેન્ક છે, એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે એ 0 લે છે. પણ કેટલી વખત આવશે, 3 વખત. પછી એ જ રીતે માર્ક્સ 2 ની કિંમત એ ટેબ સાથે દર્શાવવામાં આવશે અને એ પણ 0 જ આવશે, કારણ કે એમાં પણ કઈ કિંમત આપણે મૂકેલી નથી. અહીં તમે જોઈ શકો કાંઈ નથી કિંમત, બરોબર છે. અને એ જ રીતે 3 માં પણ એવું થશે, પણ 4 માં એવું નહીં થાય મિત્રો. 4 માં એવું શું કામ નહીં થાય, અહીંયા ભલે 3 લીધેલું છે એટલે 3 કિંમત આવશે. જો અહીંયા 3 છે, 50, 60 ને 70. તો ઈ ટેબ સાથે દર્શાવવામાં આવશે 50, 60, 70. અને 5માં પણ 70, 80, 90 છે, એ પણ ટેબ સાથે દર્શાવવામાં આવશે, બરોબર છે. અને એની માટેની જે કાઉન્ટ કરવાની જે રીત છે એ અહીંયા તમને લખીને આપેલી છે. તો હવે આપણે આ પ્રોગ્રામને પહેલા કમ્પાઇલ કરીએ અને પછી જો એને ગો કરી દઈએ એટલે તમે જોઈ શકો છો, જો આ સ્ક્રીન નાની છે અને આ રીતે તમને જોવા મળે છે, બરોબર. એરે માર્ક્સ 1 0 0 0, 2 માં પણ 0 0 0, 3 માં પણ 0 0 0, પણ 4 આવતા 50, 60, 70 અને 5 માં 70, 80, 90 જે બાય ડિફોલ્ટ રીતે અગાઉથી ને પૂર્વ નિર્ધારિત કિંમત આપેલી છે. તો આ રીતે તમને એનો જવાબ જોવા મળી જાય છે, બરોબર. હવે મિત્રો વાત કરીએ ત્યાર પછી આગળ આપણે જઈએ ત્રીજું પેજ જોઈએ. તો દોસ્તો એને પણ જે સ્ક્રિપ્ટ આપણે બનાવેલી છે એની સમજૂતી આપણને આપી છે કે કઈ રીતે છે. તો કે અહીં ડિસ્પ્લે ક્લાસ મેથડને સ્ટેટિક ઘોષિત કરેલ છે, તેથી ક્લાસના કોઈ પણ ઓબ્જેક્ટ વિના તેને વાપરી શકાય, બરોબર. એટલા માટે એને સ્ટેટિક રાખેલો. જો ડિસ્પ્લે કેવો રાખ્યો છે, સ્ટેટિક જ રાખેલો છે, બરોબર. સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે એટલે ઈ એમનેમ જ રહે, કોઈ પણ કાંઈ એને જરૂર ન પડે ઓબ્જેક્ટ વિના જ. અને જાવામાં આપણે જ્યારે એરે ઘોષિત કરીએ તે સમયે પરિણામનું માપ એટલે કે એની સાઈઝ અને તેના ઘટકોની પ્રારંભિક કિંમતો એટલે કે ઇનિશિયલ વેલ્યુ બંને એકસાથે આપી શકતા નથી, બરોબર. એરેના ઘટકની કિંમત બદલવા માટે અન્ય ચલની જેમ આપણે ઘટક ચલને અસાઇનમેન્ટ વિધાનમાં ડાબી બાજુએ વાપરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે માર્ક્સ 2 ઇક્વલ ટુ 80 આપેલા છે, તો એ જે માર્ક્સ 2 માં 80 છે એ ઘટક ચલને અસાઇનમેન્ટ વિધાનમાં ડાબી બાજુએ વાપરી શકીએ. હવે આપણે એક પ્રયોગ જોવાનો છે કે એરે અને લૂપ નો ઉપયોગ કરીને 10 સંખ્યાની સરેરાશ શોધવાનો પ્રોગ્રામ બનાવવાનો છે. કે આપણી પાસે કુલ 10 સંખ્યા છે, એ 10 સંખ્યામાંથી સરેરાશ સંખ્યા કઈ છે, બરોબર, તે શોધતો એક પ્રોગ્રામ આપણે બનાવવાનો છે. તો એના માટેનું જે સ્ક્રિપ્ટ લખેલી છે, સરેરાશ એટલે કે મધ્યક શોધવાનો પ્રોગ્રામ આપણે બનાવવાનો છે, જે આકૃતિ 9.4 માં 10 સંખ્યાની સરેરાશ શોધવાનો પ્રોગ્રામ દર્શાવેલો છે. એની સ્ક્રિપ્ટ તમને અહીં જોવા મળે છે સ્ક્રીન ઉપર. તો આ જે સ્ક્રિપ્ટ છે એનો ઉપયોગ આપણે કરીને પ્રોગ્રામ બનાવીએ, બરોબર. તો જેને નામ આપેલું છે આપણે એરે એવરેજ. એવરેજ એટલે સરેરાશ. અને અહીંયા જે આઉટપુટ આવે છે મિત્રો એને પહેલા આપણે ક્લિયર કરી નાખીએ, બરોબર. તો પહેલા તો હું તમને આની સમજૂતી આપી દઉં છું કે આ કઈ રીતે વર્ક કરશે, આ સ્ક્રિપ્ટ કેવી રીતે કામ કરે છે, બરોબર છે. તો સૌથી પહેલા ક્લાસ એરે એવરેજ તરીકે આપણે ઘોષિત કરેલો છે, એટલે આપણે ફાઇલનું નામ પણ એરે એવરેજ ડોટ જાવા તરીકે સેવ કરવું પડે જ્યારે સેવ કરીએ ત્યારે. પછી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ક્લાસ જ અહીંયા આવી ગયો. હવે જો અહીં મિત્રો ડબલ નો ઉપયોગ કરેલો છે, ડબલ નંબર્સ. એટલે ડબલ નંબર એટલે કે જે છે એના ડબલ નથી થતા, પણ એક ડબલ એક ડેટા ટાઈપ છે કે જે અપૂર્ણાંક સંખ્યા, મોટા ભાગે અપૂર્ણાંક સંખ્યા લખવા માટે ઉપયોગમાં આવે છે, બરોબર. તો અહીંયા ડબલ નંબર્સ અને અહીંયા કિંમતમાં કાંઈ નથી આપ્યું, પણ એક સાથે એની કિંમત આપી દીધી છે. 10 સંખ્યા આપેલી છે, 10.5 અહીંયા આપેલું છે, 20.6 છે, 30.8 છે, 15.5 છે,
17.3, 25.5, 27.2, 20, 30 ને 18.5 આટલી કિંમત આપણને અહીંયા પૂર્વ નિર્ધારિત રીતે આપેલી છે. અને એક બાઇટ ડેટા ટાઈપ છે એ પણ એમાં એને નામ આપેલું છે બાઇટ એક ઘોષિત કરેલું છે CTR. બરોબર છે. તો ડબલ વળી પાછો એને એક ઘોષિત કરેલો છે સમ નામનો વેરિયેબલ. બરોબર. તો ઇક્વલ ટુ 0 અને એવીજી એક બીજો પણ એને ઘોષિત કરેલો છે. આની જો સમની કિંમત એને પહેલેથી ડિફાઇન કરી દીધી 0 અને એક બીજો પણ એને ઘોષિત કર્યો એવીજી નામનો. અને પછી અહીંયા આઉટપુટ એક લાઈન પ્રિન્ટ થશે લિસ્ટ ઓફ નંબર્સ ઇઝ, એટલે કે જે કાંઈ નંબરનું લિસ્ટ છે એ અહીં દેખાડશે. કેવી રીતે? તો કે CTR જે અહીંયા ઘોષિત કરેલો છે એની પૂર્વ નિર્ધારિત કિંમત 0 છે અને ક્યાં સુધી વધી શકશે તો કે CTR લેસ ધેન 10, 10 થી વધારે આગળ નહીં વધે. અને 10 થી વધારે આગળ નહીં વધે પણ 10 સુધી જ્યાં પહોંચશે ત્યાં સુધીમાં અહીંયાથી 0 થી ચાલુ કરીને એમાં એક એક સંખ્યા એડ થતી જશે CTR પ્લસ પ્લસ, એટલે કે એમાં એક સંખ્યા એડ થતી જાય. બરોબર છે. ત્યાર પછી અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઈન નંબર્સ, એટલે આ લાઈન નંબર આ જે નંબર્સ વાળી લાઈન છે એ આમાં જે CTR માં જે સંખ્યા હશે એને પ્રિન્ટ કરશે. પછી સમ ઇક્વલ ટુ સમ પ્લસ નંબર્સ, એટલે કે જે સરવાળો હશે ને એમાં પાછો એક નંબર એડ થતો જશે અને એ જે નંબર એડ થાય ને એ પાછો આ CTR માં જે કિંમત હશે ને એને એડ કરશે. બરોબર. અને પછી અહીંયા કેલ્ક્યુલેશન આવી જાય છે કે એવીજી જે અહીંયા આપણે ઘોષિત કરેલો છે ડબલમાં, એ એવીજી ઇક્વલ ટુ સમ ભાગ્યા 10, એટલે કે આ ભાગાકારની નિશાની છે ઓબ્લિકની. અને છેલ્લે સિસ્ટમનું આખો જે આઉટપુટ છે એ આ લાઈન ઉપર ડિફાઇન કરે છે કે જે એવરેજ ની ગણતરી કરશે ને એ ગણતરી સીધી અહીંયા આવશે કે એવરેજ ઓફ એબોવ નંબર ઇઝ એવીજી, એટલે એવીજી માં જે કાંઈ પણ કિંમત હશે એ સીધી તમને અહીંયા દર્શાવી દેવામાં આવશે. એ રીતનો એક પ્રોગ્રામ છે. તો જો આપણે હવે એને રન કરીએ એટલે આપણી આ બધી જ જે કાંઈ 10 સંખ્યા છે 3 ને 3 6 ને 3 9 ને 10 એનો એવરેજ જે છે એ 21.59 છે એવું આપણને દેખાડે છે. તમારા પુસ્તકમાં પણ તમે જોઈ શકશો આ મુજબનો જવાબ તમને જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ. અહીં આપણને એની થોડી સમજૂતી પણ આપેલી છે. આમ સમજૂતી તો નહીં પણ થોડીક માહિતી છે. આકૃતિ 9.4 માં 1D એરે અને લૂપનો ઉપયોગ કરીને 10 સંખ્યાની સરેરાશ શોધવાનો એક પ્રોગ્રામ. હવે વાત આવે છે મિત્રો કે જાવામાં એરેને એરેસ ક્લાસની મેથડનો ઉપયોગ કરવાની સગવડ આપે છે અને જાવામાં અહીંયા જાવા યુટિલ એરેસ, એટલે કે જાવા ડોટ યુટિલ ડોટ એરેસ એક ક્લાસની વિવિધ સ્ટેટિક મેથડનો ઉપયોગ કરી આપણે એરે ઉપર વિવિધ પ્રક્રિયાઓ જેવી કે બે એરેની સરખામણી કરવી હોય, એક એરેના બધા ઘટકોની અન્ય એરેમાં નકલ કરવી હોય, એરેમાંથી કોઈ ચોક્કસ ઘટક શોધવો હોય અથવા એરેના ઘટકોને ક્રમાનુસાર ગોઠવવા હોય, તો આવા બધા કામ જે છે એ જાવા ડોટ યુટિલ ડોટ એરેસ ક્લાસની સ્ટેટિક મેથડથી આપણે કરી શકીએ છીએ. બરોબર. તો કેવી રીતે આપણે કરીએ તે હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછીનું પેજ જોઈએ. અહીંયા આપણને એક આકૃતિ 9.5 માં દર્શાવેલું કોડ લિસ્ટિંગ અને તેનો આઉટપુટ આપણને જાવા ડોટ યુટિલ ડોટ એરે ક્લાસની સોર્ટ અને ફિલ મેથડ આપેલી છે. જો સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે કરી શકીએ છીએ, એનાથી શું લાભ થાય છે તે હવે આપણે જોઈએ. બરોબર. તો આ સ્ક્રીનશોટ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આખી આ જે સ્ક્રિપ્ટ છે તે તમને પુસ્તકમાં દર્શાવેલી છે. તે સ્ક્રિપ્ટ અનુસાર જ મેં પણ સ્ક્રિપ્ટ લખેલી છે. હવે એ કઈ રીતે વર્ક કરે છે એ પણ હું તમને સમજાવી દઉં છું.
તો અહીંયા એરે ક્લાસ શોર્ટ ફિલ ડોટ જાવા તમને દેખાડેલું છે. અને આ નામથી જ આપણે ફાઇલ સેવ કરવાની રહે એ વખતો વખત મારે તમને કહેવાની જરૂર નથી. કારણ કે જે મેઇન મેથડ જ્યાં ઘોષિત કરેલી હશે ને એ જ ક્લાસનો તમારે ઉપયોગ કરીને ફાઇલનું નામ આપવું પડે. વખતો વખત આ વાત આપણે શેર કરીએ જ છીએ. તો અહીંયા આપણે પેલા ક્લિયર આઉટપુટ કરી દઈશું. તો આ તો થઈ ક્લાસ ઘોષિત કરવાની મેઇન મેથડ ઘોષિત કરવાની જે ઓલરેડી છે. પણ મિત્રો અહીંયા વાત આવે છે ડબલ, કે જે અપૂર્ણાંક સંખ્યા માટે ડેટા ટાઈપ છે તેનો આપણે ઉપયોગ કર્યો છે. અને એક લિસ્ટ નામનો ડેટા ટાઈપ લિસ્ટ નામનો વેરિયેબલ ઘોષિત કરેલ છે જેની કિંમત આપણે પૂર્વ નિર્ધારિત રીતે 6.4, 8, 7.8, 9.8, 9.5, 6, 7, 8, 8.5 અને 5.9 આટલી આપેલી છે. અને ત્યાર પછી ઇન્ટીજર તરીકે એક ઇન્ટીજર ઘોષિત કર્યો છે ઇન્ડેક્સ. આમ બોલીએ તો ઇન્ડેક્સ જ બોલાય પણ ખરેખર INDX જ છે. બરોબર, તો એ ઇન્ડેક્સ નામનો જે ઇન્ટીજર છે તે આપણે ઘોષિત કરેલો છે. અને પછી એક લાઈન આપણે અહીંયા પ્રિન્ટ કરાવેલી છે. જો અહીંયા જ્યાં પ્રિન્ટ લાઈન આવેલું હોય ને એનો અર્થ એવો થાય કે આપણે કંઈક આપણા મનથી, મતલબ કે પ્રોગ્રામની અંદર જે ઓટોમેટિક નથી આવતું એવું કંઈક આપણે ઘોષિત કરવા ઈચ્છતા હોય તો આપણે પ્રિન્ટ લાઈન, અહીં ln એટલે લાઈન થશે. બરોબર, તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તને ફરજિયાત તમારે જે તમારા મનથી જે તમે પ્રિન્ટ કરાવવા માંગો છો જવાબમાં એ તમારે ડબલ કોટેશન એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમારે લખવાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇનિશિયલ એલિમેન્ટ્સ એવું કરીને આપણને અહીં આપેલું છે. અને શું કરશે ઇનિશિયલ એલિમેન્ટ શું, તો કે ડિસ્પ્લે લિસ્ટ, એટલે કે આ જે લિસ્ટ છે ને એ ડિસ્પ્લે થશે. આવડું આ લિસ્ટ ડિસ્પ્લે થશે. બરોબર, પછી અહીંયા આપણને java.util.array.sort કરીને આપેલું છે. શોર્ટ લિસ્ટમાંથી જ શોર્ટ થશે. શું શોર્ટ થશે, તો કે ત્રીજા નંબરનો અને 9મા નંબરનો જે ક્રમાંક આપેલો છે તે, એટલે કે 8 આમ ત્રીજા નંબરે થાય છે. જો આ 7.8 થશે ત્રીજા નંબરે, એટલે કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે 8.5 એ થશે. બરોબર, એ જ રીતે વળી પાછો ડિસ્પ્લે કરશે શોર્ટ પાર્ટિયલ એરે લિસ્ટ 3 ટુ લિસ્ટ 8, એટલે કે ત્રીજા લિસ્ટ થી લઈને 8મા લિસ્ટ સુધીનું, એટલે કે ત્રીજાથી માંડીને 8મા સુધીનું, અહીં સુધીનું જ પ્રિન્ટ થશે. બરોબર, પછી વળી પાછું એ જ રીતે ડિસ્પ્લે લિસ્ટ, અહીંયા તો ત્રીજું ને 9મું જ થશે, જ્યારે અહીંયા ત્રીજાથી માંડીને 8મા સુધીનું લિસ્ટ થાય છે. અને એ જ રીતે જાવા યુટિલ એરે ડોટ શોર્ટ લિસ્ટમાંથી શું લિસ્ટ સર્ચ કરશે, તો કે શોર્ટ વોલ એરે, એટલે બધા જ એરે જે કાંઈ છે ને આ બધા એ શોર્ટ થશે. બરોબર, અને આખા લિસ્ટમાં શોર્ટિંગ કરશે મોટેથી નાની સંખ્યા, નાનેથી મોટી સંખ્યા મુજબ. અને જાવા યુટિલ એરે જો આપણે એને એક વખત રન જ કરી લઈએ, અહીંયા કમ્પાઇલ કરી લઈ અને રન પણ કરી લઈ તો આપણને જોવા મળે કે કઈ રીતે થાય છે. બરોબર, એ આપણને અહીંયા જવાબ જોવા મળતો હોય ને તો આપણને વ્યવસ્થિત ખબર પડે કે હાયરે હાયરે આપણે જવાબ એ જોતા જાય. જો પેલા તો શું છે, તો કે ઇનિશિયલ એલિમેન્ટ બધા જે છે એ તમને અહીં ઘોષિત કરીને દેખાડે છે. બરોબર, પછી લિસ્ટ શોર્ટ કરે છે. બરોબર, તો એ આખું લિસ્ટ પણ અહીં શોર્ટ થાય છે ત્રીજાથી 8મા લગીનું, એ તમને અહીં જોવા મળે છે. પછી શોર્ટ કરે છે, મેં તમને કીધું તેમ નાનેથી મોટી સંખ્યા સુધી એ શોર્ટિંગ થયું. ત્યાર પછી બધા એરે જેટલા આવતા હોય ને એ બધાય તમને અહીં જોવા મળી જાય છે. પણ એરેમાં જો તમને ઓલરેડી પૂર્વ નિર્ધારિત કિંમત આપેલી છે યુટિલ એરે ડોટ ફિલ, એટલે કે એક ને એક એરે જે છે ને અહીંયા તમે લખેલો છે. તો અહીંયા જે લિસ્ટ આપણે અહીંયા 7 આપેલા છે એ 7 જ અહીંયા ઘોષિત કરે છે અને એ જ ફિલ કરીને બતાવે છે બધાય ઠેઠ લગી. અને ત્યાર પછી પણ આમાં પણ એવું છે જાવા યુટિલ લિસ્ટમાંથી 2, 6 અને 5 જે ફિલ પાર્ટિયલ એરે લિસ્ટ 2 થી 5 નું જે છે એ તમને અહીં જોવા મળે છે. એ રીતે તમને આખું લિસ્ટ અહીંયા જોવા મળી જાય છે. તો આ રીતે આપણને
પ્રોગ્રામ કાઉન્ટ કરીને તરત જ બતાવી દેવામાં આવે છે. અને ટેબનો ઉપયોગ કરેલો છે એટલે બધા જ જો 1 બાય 1 થોડા થોડા અંતરે આવે છે, બધા એક સાથે આવતા નથી. ભેગા ભેગા આવે તો આપણને આઉટપુટમાં ખબર પણ ન પડે, બરોબર? એટલા માટે ભેગા ભેગા નથી આવતા, બધા અલગ અલગ જ આવે છે. ત્યાર પછીનો પ્રોગ્રામ આપણે જોઈએ. ત્યાર પછી આગળ આપણે જોઈએ. સમગ્ર એરે કે તેના અમુક ભાગને ક્રમાનુસાર ગોઠવવા માટે આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે શોર્ટ મેથડના આર્ગ્યુમેન્ટ તરીકે ફક્ત એરે આપવામાં આવે છે, ત્યારે સમગ્ર એરેને શોર્ટ કરવામાં આવે છે. અને જ્યારે શોર્ટ મેથડના આર્ગ્યુમેન્ટ તરીકે આરંભ સ્થાન અને અંતિમ સ્થાન આપવામાં આવે છે, ત્યારે આરંભ સ્થાનના ઘટકથી અંતિમ સ્થાનથી આગળના ઘટક સુધીના આંશિક એરેને શોર્ટ કરવામાં આવે છે. એટલે કે લિસ્ટમાં 1 થી 5 લખેલું હોય તો 1 થી માંડીને 5 - 1 એટલે કે 1 થી 4 જ ખાલી ગણવામાં આવે છે, બરોબર? સમગ્ર કે આંશિક રીતે એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે આપણે ફિલ મેથડનો ઉપયોગ કરી શકીએ. જે હમણાં જ આપણે આમાં ફિલનો ઉપયોગ કરીને આખું આ વાક્ય આપણે લખેલું છે. જો એક જ સરખું બધામાં એક જ છે, 7.0 7.0. જ્યારે ફિલ મેથડ એરે અને કિંમત એમ બે આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે ત્યારે એરેના બધા ઘટકમાં જણાવેલી કિંમત ભરવામાં આવે. અને જ્યારે ફિલ મેથડ એરે આરંભ સ્થાન, અંતિમ સ્થાન અને કિંમત એમ 4 આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે ત્યારે તે આરંભ સ્થાનથી અંતિમ સ્થાનના ઘટકથી આગળના ઘટક સુધી આપેલી કિંમત ભરવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપણને ફિલ કૌંસમાં લિસ્ટ 7 આદેશથી એરેના બધા ઘટકોની કિંમત 7 વડે ભરવામાં આવશે. અને જ્યારે ફિલ લિસ્ટ 2 6 7 આદેશથી એરેના ઘટક લિસ્ટ 2 થી 6 માંથી એક માઇનસ થાય એટલે 5 અને કિંમત 7 ભરવામાં આવે છે, બરોબર? એટલે 5 વખત 7 કિંમત ભરવામાં આવે. એટલે આપેલી કિંમત વાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ થાય. અને આકૃતિ 9.6 માં સુરેખ શોધ એટલે કે લાઇનર સર્ચ પદ્ધતિથી આપેલી કિંમત વાળો ઘટક શોધવા માટેનું કોડ લિસ્ટિંગ તમને દર્શાવવામાં આવેલું છે. જોયા એક નોંધ આપેલી છે મિત્રો કે સુરેખ શોધ પદ્ધતિમાં એરેના એક પછી એક ઘટકને આપેલી કિંમત સાથે ક્રમાનુસાર સરખાવવામાં આવે. અને જો એરેમાં આપેલી કિંમત વાળો ઘટક મળે તો તેનું અચૂક સ્થાન એટલે કે ઇન્ડેક્સ પોઝિશન પરત કરવામાં આવે, નહીં તો -1 કિંમત પરત કરવામાં આવે છે, બરોબર? તો ચાલો મિત્રો હવે આપણે તે પ્રોગ્રામ આપણે જોઈએ જે આપણને કહેવામાં આવેલ છે. આપણે તે પેજ જોઈએ જેમાં સ્ક્રીનશોટ પાડેલો છે. અહીંયા તમને બતાવેલો જે સ્ક્રીનશોટ છે તે લાઇનર સર્ચ એરેનો છે, બરોબર? અહીં તમને જોવા મળે છે. તો ચાલો હવે આપણે એની સ્ક્રિપ્ટ લખેલી છે તો એ સમજીએ અને એનું આઉટપુટ પણ મેળવીએ. તો સૌથી પહેલા આપણે લાઇનર સર્ચ ડોટ જાવા એ આપણે બનાવેલો પ્રોગ્રામ છે તે તમને અહીં જોવા મળે છે, બરોબર? અને મિત્રો બીજું કે તે પ્રોગ્રામમાં ક્લાસ છે લાઇનર સર્ચ જ, એટલે એ જ નામથી આપણે સેવ કરશું કારણ કે મેઇન મેથડ એની અંદર જ આવેલી છે. અને અહીંયા જે તમને આઉટપુટ જોવા મળે છે તેને આપણે ક્લિયર કરી નાખશું એટલે નવું આઉટપુટ આપણે રન કરી લઈએ. તો અહીંયા give array element are 6.0 5.0 7.0 9.0 9.5 6.5 7.0 અને 8.0. તો અહીંયા તમને એલિમેન્ટ 8 જે છે એ 7મી પોઝિશન ઉપર દર્શાવેલો છે એવું ફાઇન્ડ કરવા માટે કે ભાઈ 8 નંબરનો એલિમેન્ટ કેટલામાં સ્થાનાંક શોધવા માટે. અને એલિમેન્ટ 5.5 છે
એ એરે 1 માં છે જ નહીં, એટલે કે માઇનસ તમને અહીં બતાવે છે, તે છે જ નહીં, ફાઉન્ડ નથી કરતું. બરોબર. તો ચાલો હવે આપણે જોઈએ. તો અહીંયા ડબલ કરીને આપણને એક પૂર્વ નિર્ધારિત કિંમત દર્શાવતું લિસ્ટ અહીંયા લખેલું છે. લિસ્ટ નામનો એક વેરિયેબલ આપણે ઘોષિત કરેલો છે, જેમાં મોટા ભાગે અપૂર્ણાંક સંખ્યા ડબલ ની અંદર હોય. એટલે અહીં તમે જોઈ શકો છો કે અમુક પૂર્ણાંક સંખ્યા છે. જોયું તમે 5 6 7 9 આ બધી પૂર્ણાંક છે, છતાં એમાં પાછળ 0.0 તો લાગે જ છે. એટલે એ અપૂર્ણાંક સંખ્યા માટે જ ઉપયોગમાં આવે છે. બરોબર. પછી ઇન્ટીજર ઇન્ડેક્સ આપણે ઘોષિત કરેલો છે અને એક લાઈન પ્રિન્ટ કરાવેલી છે, ગીવ એરે એલિમેન્ટ્સ આર. એટલે આપવામાં આવેલા એરેના એલિમેન્ટ છે તે નીચે મુજબ છે. કયા કયા છે? તો ડિસ્પ્લે લિસ્ટ, એટલે કે અહીંયા જે લિસ્ટ નામનો ઘોષિત કરેલું છે તેની અંદરની જે પૂર્વ નિર્ધારિત કિંમત છે તે ઓલરેડી અહીં દેખાડવામાં આવેલી છે. પછી ઇન્ડેક્સ ઇક્વલ ટુ સર્ચ લિસ્ટ, લિસ્ટમાંથી 8 આપણે શોધવાનો છે. બરોબર છે. તો એ શું કરશે કે ઇફ ઇન્ડેક્સ લેસ ધેન એ 0, એટલે કે ઇન્ડેક્સ છે તે 0 થી નાનો હશે. બરોબર છે. 8 ની વાત તો એક પર રહી, પણ 0 થી જ નાનો હશે તો પછી શું થશે? તો કે આ લાઈન પ્રિન્ટ થશે. શું? તો કે એલિમેન્ટ 8 is not found in array. એરેમાં છે જ નહીં, કારણ કે 0 થી નાનો એ શું થાય? તો બને જ નહીં ને. જ્યારે ઓલરેડી એલિમેન્ટ મળી જશે તો તે તરત જ એલિમેન્ટ 8 is found in 8 position કરીને અહીંયા ઇન્ડેક્સ નામનો જે વેરિયેબલ આપણે ઘોષિત કરેલો છે અહીંયા, તેની કિંમત આપણને દર્શાવી દેશે. એટલે કે જે આપણે રાખેલી છે, અત્યારે રાખેલી છે 8, એટલે આપણને 8 બતાવશે. જો હશે તો, નહીં હોય તો કોઈ સંખ્યા કોઈ ઓલું છે જ નહીં. એવી જ રીતે ઇન્ડેક્સ સર્ચ લિસ્ટમાંથી 5.5 શોધવાનો છે. જો 5.5 મળશે, બરોબર છે, તો એ મુજબ જ આવશે કે 5.5 મળી જશે તો આ નીચેનું વાક્ય લાગુ પડશે, નહીતર પછી ઉપરનું વાક્ય લાગુ પડશે. સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે ડબલ એરે, અને આ એની આખી ગણતરી દર્શાવેલી છે. જો ગણતરીમાં ક્યાંય પણ જો કોઈ પોઈન્ટની પણ ભૂલ થશે મિત્રો, તો આપણને યોગ્ય રીતે આઉટપુટ જોવા મળશે નહીં. બરોબર. તો ચાલો હવે આપણે જોઈએ. જો આ એમ કે છે કે તમે આખી સમગ્ર ગણતરી કરો છો, તે ગણતરીમાં કાંઈ આન્સર નથી મળતો, તો -1 આવી જશે, જે ઓલરેડી આપણને આઉટપુટમાં 1 આપેલો છે જ. બરોબર. એટલા માટે જ્યારે 8 ગોતવાનું કહેવામાં આવે છે તો તે ફાઉન્ડ કરે છે, ને તે 7મા નંબરે ફાઉન્ડ કરે છે ઇન્ડેક્સની યાદીમાં, એ પણ આપણને દર્શાવે છે. પણ જ્યારે 5.5 છે તો 5.5 પૂર્વ નિર્ધારિત કિંમતની અંદર છે જ નહીં મિત્રો. જો પૂર્વ નિર્ધારિત કિંમતમાં 5.5 નથી, બરોબર, તો એનો કોઈ હેતુસર તો નથી. પણ જો 5.5 ની બદલે આપણે અહીંયા પૂર્વ નિર્ધારિત કિંમતમાં 9.5 આપેલું છે, તો હું 9.5 કરી નાખું, અહીં 9 કરી નાખું, અને ફરી એક વખત આ જે આઉટપુટ છે એને ક્લિયર કરી ફાઇલને સેવ કરી દઉં. અને જો હવે જોવામાં આવે તો મિત્રો ચોક્કસપણે તમને બે એલિમેન્ટ જે છે તે ખરેખર ફાઇન્ડ થઈ ગયા છે એવું દર્શાવે. બરોબર છે. અને એ 9.5 નો પણ આપણે કમ્પાઇલ કર્યા વગર સર્ચ ફાઇલને એક વખત સેવ કરવી પડશે. અને હવે જોઈએ. એક 8 અહીંયા આપણે ધારેલો છે, ઘોષિત કરેલો છે. અહીંયા પણ આપણે ચેન્જ કરવું પડે કે ભાઈ 9.5, અને અહીંયા પણ આપણે ચેન્જ કરવું પડશે 9.5, એટલે વાક્યમાં એના એ જ રહીએ ને, ફાઉન્ડ છે કે નહીં એ આપણને મળી જશે. ફરી એકવાર આપણે ક્લિયર કરીને આઉટપુટ જોઈએ કે આવે છે કે કેમ. હા, તો તરત જ આપણને બતાવશે કે ભાઈ 9.5 છે એ ખરેખર ચોથા પોઝિશન ઉપર છે. બરોબર. એ રીતે આપણને જોવા મળી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ.
હવે વાત આવે છે મિત્રો 9.3 મુદ્દા નંબર 9.3 2D એરે અને 2D મીન્સ કે 2D એરે કેવા હોય? 1D એરે આપણે જોઈ લીધા, વન ડાયમેન્શનલ એરે. હવે આપણે 2 ડાયમેન્શનલ એરે જોવો હોય તો એ કેવો હોય, એના શું ફાયદા છે, શું કાંઈ? તો અહીંયા મુદ્દા નંબર 9.3 થી મિત્રો આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું, બરોબર? તો અહીંયા આપણે આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ઘણી વખત અવારનવાર હું તમને યાદ દેવડાવતો જ રહું છું. હજી પણ યાદ દેવડાવું છું મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રોને ઘરે કમ્પ્યુટર કે લેપટોપની ઘરે હોય, કોમ્પ્યુટર કે લેપટોપ અવેલેબલ હોય, તો એવા વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે પ્રેક્ટિકલ કરજો, જેથી પ્રેક્ટિકલ નોલેજ તમારું વધે. અને હું તો એમ કહું કે થિયરિકલ નોલેજ તમને આપોઆપ આવી જશે જો પ્રેક્ટિકલ આવડતું હશે તો, કારણ કે મેઇન પ્રેક્ટિકલ જ છે. તો પ્રેક્ટિકલમાં વધુ ધ્યાન આપજો. આ સાથે આપણે આપણો વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે મુદ્દા નંબર 9.3 થી જોશું. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.